નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 જે છે વાસ્તવિક સંખ્યાઓ તેના વિશે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, સંખ્યાઓ વિશે તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા છો, બરોબર? વિવિધ પ્રકારની સંખ્યાઓ, તો જેમાં વાસ્તવિક સંખ્યાઓ જે છે જે તમને ખબર છે કે દરેક પ્રકારની સંખ્યાઓનો આની અંદર સમાવેશ થતો હોય છે, બરોબર? ચાલો હવે આગળ જોઈએ સ્વાધ્યાય 1.1, જેમાં સૌથી પહેલી સૂચના અહીં આપેલી છે કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। કે જે આપણને રકમ આપેલી છે એ રકમના આપણે અવિભાજ્ય અવયવો પાડી અને એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખવાનું છે, બરોબર? તો સૌથી પહેલી રકમ છે અહીં 140। આપણે 140ના અવયવો પાડવાના છે। સીધું આવડે તો સીધું તમે લખી શકો, નહીતર આપણે આ રીતે લખી શકીએ, બરોબર? હવે અવિભાજ્ય અવયવો કોઈ પણ સંખ્યાને આપણે પાડવી તો એના માટે આપણને ચાવીઓ આવડવી જરૂરી છે। અગાઉના ધોરણમાં તમે ચાવીઓ શીખીને આવ્યા છો, 2ની ચાવી, 3ની ચાવી, 5ની ચાવી, બરોબર? આપણે અહીં ખાલી અવિભાજ્ય અવયવો પાડવાના છે, એટલે જે અવિભાજ્ય સંખ્યાઓ છે 2, 3, 5, 7, 11 આની ચાવીઓ આપણને આવડવી જોઈએ, બરોબર? 2ની ચાવી, તો જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 આવો હોય એ સંખ્યાને તમે 2 વડે ભાગી શકો। તો અહીં આપણો એકમનો અંક 0 છે, તો આપણે આને 2 વડે ભાગી શકીએ। 140ને 2 વડે ભાગી શકીએ। 2 વડે ભાગવા એટલે એ સંખ્યાના અડધા કરવા। અહીં 140ને 2 વડે ભાગવા છે તો 140ના અડધા કેટલા થઈ જાય? 70, બરોબર? 14ના અડધા 7 થાય, 0નો અડધો એમને 0 મૂકી દેવાનું, બરોબર? હવે આગળ ફરીવાર જુઓ, સંખ્યા છે 70, એનો એકમનો અંક 0, 2, 4, 6, 8 માંથી શું છે તો કે 0 છે, એટલે કે 2 વડે ભાગી શકાય। તો 70ને આપણે 2 વડે ભાગવી, 70ના અડધા કરવી, 70ના અડધા કેટલા થઈ જાય? 35 થઈ જાય। હવે જુઓ એકમનો અંક શું છે? અહીં 5 હશે, બરોબર? એટલે બેકી સંખ્યા નથી, તો હવે આ જે 2ની ચાવી હતી એ લાગુ પડે નહીં અહીંયા। તો હવે 2 પછી આપણે જોવી 3। 3ની ચાવી શું છે તો કે જે સંખ્યા આપણે કોઈ પણ આપેલી છે રકમમાં, અહીંયા પહેલા વાત કરવી 140ની, આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકવી કે નહીં? 3ની ચાવી આમાં લાગશે કે નહીં? કેમ ખબર પડે? તો કે સંખ્યાના જે અંકો છે એ જોવો શું છે, 1, 4 અને 0, આ બધાનો સરવાળો કરવાનો। જે અંકો છે સંખ્યાના એનો સરવાળો કરવાનો અને જોવાનો જવાબ શું આવે છે તો 1 + 4 એટલે 5, 5 + 0 એટલે શું થઈ ગયું? 5। સરવાળો આપણને શું મળ્યો? 5। 3ના ઘડિયામાં આ જવાબ આવે છે, આ સરવાળો આવે છે। જો આવતો હોય તો એ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ, નહીતર નહીં। નાની સંખ્યા છે એટલે આપણને એમ લાગે કે સરળ પડે, પણ મોટી સંખ્યા હોય ને ત્યારે ચાવીઓ ખૂબ કામની છે, બરોબર? આવી મોટી સંખ્યા હોય ત્યારે ચાવીઓ ખૂબ કામની છે। 38,729 આ સંખ્યા જે છે એ 3 વડે આપણે એને ભાગી શકીએ કે નહીં? કેમ ખબર પડે? તો સંખ્યાઓના અંકો શું છે તો કે 3, બધાનો સરવાળો કરવાનો। 3 + 8 + 7 + 2 + 9 સરવાળો જોવો શું મળે છે તો કે 8 ને 3 11 ને 7 18 ને 2 20 ને 9 29, 3ના ઘડિયામાં 29 આવે નથી આવતા, તો આ સંખ્યા જે છે એ 3 વડે આપણે ભાગી શકીએ નહીં આ સંખ્યાને, તો આ 3ની ચાવી છે, બરોબર? હવે આપણને અહીંયા જે સંખ્યા આપણે મળી છે એ શું છે? 35। હવે એવો પાડ્યા એટલે સંખ્યા શું અહીંયા છે? 35। 35માં સંખ્યા શું છે? 3 છે અને બીજું છે 5, બંનેનો સરવાળો કરો કેટલો થાય? 8। 3ના ઘડિયામાં 8 આવતા નથી, તો એ સંખ્યાને 3 વડે પણ ભાગી શકાય નહીં, 2 વડે નહીં અને 3 વડે નથી ભાગી શકાતી। ત્યાર પછી હવે છે 5, તો 5ની ચાવી શું છે? 5 જે છે આની ચાવી શું છે તો કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તે સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ। જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય, આપણી સંખ્યા શું છે રકમમાં 140, એને પણ આપણે 5 વડે ભાગી શકીએ। જો એકમનો અંક શું છે? 0, આ સંખ્યા અહીંયા શું આવી?
35. આને પણ આપણે 5 વડે ભાગી શકીએ. તો આ સંખ્યા 35 ને આપણે 5 વડે ભાગીએ તો શું આવે અહીં 7 ગુણ્યા 5. આટલું તો આવડે આપણને. 7 ગુણ્યા 5 કેટલા થઈ જાય 35. ત્યાર પછી હવે જો 7 એ અવિભાજ્ય સંખ્યા છે તો એના અવયવ શું પડે સીધા 7 એકા 7. બરોબર. તો અત્યારે આપણે 2, 3 અને 5 ની ચાવી જોઈ. આ એક દાખલાના આ એક સંખ્યા જે છે એના અવયવ પાડ્યા એમાં 2 ની ચાવી તો કે એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોય તે સંખ્યાને ફરજિયાત 2 વડે ભાગી શકાય. જેમ કે 140, 70. 3 ની ચાવી કે જે સંખ્યા છે એના આપણે અંકો જે કંઈ અંદર આવેલા છે એનો સરવાળો કરવાનો. સરવાળાનો જે જવાબ આવે છે એ 3 ના ઘડિયામાં આવવો જોઈએ તો એ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. બરોબર. ત્યાર પછી અત્યારે એની પછી જોયું 5 ની ચાવી કે એકમનો અંક 0 અથવા તો 5 હોય એવી દરેક સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ. અહીંયા આપણે જે કંઈ રકમ આપી છે એ રકમને આપણે અવિભાજ્ય અવયવો પાડવાના છે. એટલા માટે આ સંખ્યાઓ જે છે બધી 2, 3, 5, 7, 11, 13, 17 આવી બધી સંખ્યાઓ વડે આપણે એને ભાગવાના છે. બરોબર. હવે દરેકનું એક વાર ચેક કરવા જાવી તો એ તો અઘરું પડે. એટલે આપણને અહીંયા સુધીની ચાવી તો અગાઉના ધોરણમાં આપણે ભણી ગયા જ છીએ 2 થી 11 સુધીની. તો એ તો આવડવી જ જોઈએ આપણને. બરોબર. અને એમાં સરળ જે છે એ 2, 3 અને 5 આની ચાવી છે. બરોબર. એકદમ સરળ જ છે કે ભાઈ એકમનો અંક બેકી સંખ્યા હોય તો ભાગી શકાય 2 વડે. સરવાળો કરવાનો, સરવાળાનો જવાબ 3 ના ઘડિયામાં આવે તો 3 વડે ભાગી શકાય. એકમનો અંક 0 અથવા 5 હોય આ તો એકદમ સરળ છે. બરોબર. કે 0 અથવા 5 એકમનો અંક હોય એને 5 વડે ભાગી શકાય. ચાલો આગળ હવે આ જે અવયવ પડ્યા એને આપણે લખવાના છે. બરોબર. વ્યવસ્થિત રીતે. આ પહેલા આપણે ચાવીઓ જે છે એના વિશે તે સાથે સાથે માહિતી જે છે એ જોઈ. બરોબર. હવે આપણે આને લખશું કઈ રીતે ખાસ એ યાદ રાખવાનું. સીધા મેં કીધું એમ ખબર પડે તો તમે સીધું લખી શકો અથવા આ રીતે લખી શકો 140 ત્યાર પછી 70 ગુણ્યા 2 140 થાય. એકમનો અંક બેકી સંખ્યા છે 0 એટલે હજી ભાગ પડે 35 ગુણ્યા 2 0. 5 વડે ભાગી શકાય એટલે 7 પંચા 35 અને છેલ્લે 7 એકા 7. એક તો આ રીતે લખી અને પછી તમે લખી શકો કે 140 બરાબર. હવે જે છે આ જે પડ્યા ને અવિભાજ્ય અવયવ પડ્યા. આટલું થયું અવિભાજ્ય અવયવ પડ્યા. હજી આગળનું બાકી કે એને ગુણાકાર સ્વરૂપે લખવાના બાકી. અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે લખવાના બાકી. એ હવે લખવાના 2 પછી 2 વચ્ચે ફરજિયાત આવે ગુણાકાર. બસ એ જ અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે લખ્યું કહેવાય. તો 2 ગુણ્યા 2 ત્યાર પછી શું આવે ગુણ્યા 5 ત્યાર પછી શું આવે ગુણ્યા 7. ઘાત સ્વરૂપે લખી શકાય હજી 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. એક ઘાત લખ્યું એટલે લખી શકો માથે અને ન લખો તોય ચાલે. બરોબર. તો અહીં જે 140 જે છે એના આપણને અવિભાજ્ય અવયવો શું મળ્યા છે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. એક તો આ રીતે તમે લખી શકો આમ અવયવ પાડી. બરોબર. પહેલી વાર છે એટલે વ્યવસ્થિત 2 રીતે કહું છું. બીજું તમે શું લખી શકો અવયવ વૃક્ષની રીતે. અવયવ વૃક્ષની રીતે તમે અવિભાજ્ય અવયવ પાડીને લખી શકો અથવા અવયવ ટ્રી એવો શબ્દ વપરાય. આ અવયવ વૃક્ષ શું છે કંઈ નથી એકદમ સરળ છે. આ સંખ્યા શું છે આપણી 140 એને આપણે બોક્સમાં મૂકવાના છે. હવે એના અવયવ પાડવાના જેમ અહીંયા પાડ્યા એ જ રીતે કે 70 ગુણ્યા 2 140 ના અડધા કેટલા થાય 70 તો 70 ગુણ્યા 2 આ રીતે અવયવ પાડવાના. ફરી પાછા 70 ના અવયવ 70 ના અડધા 35 ગુણ્યા 2 ફરી 35 ના અવયવ 7 ગુણ્યા 5 અને નીચે હજી 7 ના અવયવ 7 ગુણ્યા 1 લખો અથવા ન લખો તો તમારે યાદ રાખવાનું છે 2 2 આ 3 અને પછી અહીંયા છેલ્લે જે હોય 7 અવિભાજ્ય સંખ્યાઓ ગોતો 2 2 5 અને 7. બરોબર. એટલે આ બાજુની તો સંખ્યા આવશે છેલ્લી આ બાજુની આવે. બરોબર. જો તમે છેલ્લે આવી રીતે 7 એકા 7 ન કર્યું હોય તો
એ લખ્યું હોય તો અહીંયા સુધીની બધી સંખ્યા, અને ન લખ્યું હોય તો ઓલી સંખ્યા લખવાની, બરોબર. હવે આ લખ્યું, આટલું થઈ ગયું. બસ પછી નીચે આ જ રીતે લખવાનું, 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 ઘાત સ્વરૂપે પછી લખવાનું. કે તમે અહીંયા આ રીતે અવયવ વૃક્ષની રીતે જે છે એ અવયવ પાડો, અથવા આ રીતે અવયવ પાડો અને નીચે લખો. આ ફરજિયાત લખવાનું છે નીચે, આ અથવા આ રીત થઈ જાય પછી, બરોબર. તો આ કોઈ પણ એક રીતે તમે લખી શકો છો, બંને સાચા છે. તો 140 ના અવયવ શું પડે છે? 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7. આગળ હવે બીજી સંખ્યા છે 156. 156 ના આપણે અવયવ પાડવાના છે. બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગી શકાય. એકમનો અંક શું છે? જો 6. બેકી સંખ્યા છે તો 156 ભાગ્યા 2. સીધી ખબર નથી પડતી તો તમે ભાગાકાર સાઈડમાં કરી શકો. 156 ભાગ્યા 2 અને સીધી ખબર પડે છે તો એ રીતે પણ કરી શકો, બરોબર. 2 ગુણ્યા 7 કેટલા થઈ જાય? 14. અહીંયા વધે 1, 15 માંથી 14 બાદ થાય તો 1 વધે, ઉપરથી આવ્યા 6. 2 ગુણ્યા 8 કેટલા થઈ જાય? 16. શેષ શું વધી? 0. એટલે 78 ગુણ્યા 2 એટલે 156 થાય, એટલે અહીંયા આવે 78. આવી રીતે તમને ખબર ન પડે કે ભાગાકાર રફમાં, બરોબર, કરી શકું. આગળ 78 એકમનો અંક જો બેકી સંખ્યા છે તો અડધા થાય, બરોબર. 40 80 ના અડધા 40 થાય તો આ છે 78, તો એનેથી એક ઓછી સંખ્યા 78 ના અડધા કેટલા થાય? 39. થોડું ઘણું આ રીતે આપણે યાદ રાખવાનું છે, બરોબર. 39. હવે જો એકમનો અંક બેકી સંખ્યા નથી તો 2 ની ચાવી ન લાગે. 2 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 3. 3 ની ચાવી લાગે કે નહીં? કેમ ચેક કરશું? 39 છે, સંખ્યામાં અંક કયા કયા છે? 3 અને 9, બંનેનો સરવાળો કરો. કેટલો થાય? 3 + 9 12 થાય. 3 ના ઘડિયામાં 12 આવે તો આ સંખ્યાને ફરજિયાત 3 વડે ભાગી શકાય. 13 ગુણ્યા 3 13 તેરી 39 અને 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે છેલ્લે શું આવે? 13 એકા 13, બરોબર. આ રીતે જો તમારે ન લખવું હોય તો અવયવ વૃક્ષની રીતે પણ લખી શકો, બોક્સ કરીને, બરોબર. ત્યાર પછી આપણે શું લખવાનું છે? 156 બરાબર આ જે અવિભાજ્ય અવયવ છે એને ગુણાકાર સ્વરૂપે લખવાના છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 એટલે શું લખાશે? 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. તો 156 જે છે એના અવિભાજ્ય અવયવ શું થયા? 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13, બરોબર. આગળ જોઈએ આની પછી ત્રીજી સંખ્યા છે 3825. થોડીક મોટી સંખ્યા આવી. એકમનો અંક જો 5 છે તો સીધી 5 ની ચાવી લગાડી શકો પહેલા, બરોબર. અવયવો પાડવામાં તમે આગળ પાછળ કરી શકો. બેકી સંખ્યા તો નથી એટલે 2 ની ચાવી તો ન ચાલે. 3 ની ચાવી માટે તો કે સરવાળો કરવો પડે, અને કીધું એમ પહેલા સીધી 5 ની ચાવી લગાડો તોય સાચું છે. આપણે 3 નું પહેલા ચેક કરી લેવી. સંખ્યા કઈ કઈ છે? 3, 8, 2 અને 5 આપેલું છે તો દરેક અંક જે છે એ લખી નાખવી ને એનો સરવાળો કરી નાખવી. તો કેટલા થાય? 3 ને 8 11, 11 ને 2 13, 13 ને 5 કેટલા થાય? 18 ને 3 ના ઘડિયામાં 18 તો આવે એટલે આ સંખ્યાને 3 વડે આપણે ભાગી શકીએ. સંખ્યા છે 3825, એને ભાગ્યા આપણે 3 કરી શકીએ, બરોબર. અહીંથી તમને સીધું આવડતું હોય ને ભાગાકાર તો તમે કરી શકો, બરોબર. જેમ કે 3 એકા 3 પછી શું થાય? તો કે 8, તો 3 દુ 6. અહીંયા 8 માંથી 6 બાદ કરો તો વધે કેટલા? તો કે 2 વધે એટલે આ 22. 3 સત્તા 21 વધે 1, એ 1 આને આપી દો, 5 ની આગળ મૂકી દો તો 15 થયા. 3 પંચા 15. હવે જો આ જેને અઘરું પડતું હોય, પહેલી વાર હોય તો અઘરું પડી શકે, બરોબર. ભૂલ નહીં થાય તેને રફ પેજમાં ભાગાકાર કરી નાખવાનો. 3825 ભાગ્યા 3 તો 3 એકા 3, ઉપરથી આવ્યા 8, 3 દુ 6 વધે 2, ઉપરથી આવ્યા બીજા 2, 3 સત્તા 21, 22 માંથી 21 બાદ કર્યા વધ્યા 1, ઉપરથી આવ્યા 5, 3 પંચા કેટલા થાય? 15. તો શું મળ્યું? 1275.
તો 1275 ને અહીંયા લખ્યા, 3 અહીંયા લખ્યા. અવિભાજ્ય સંખ્યાઓ ફરજિયાત ડાબી બાજુ આવશે, યાદ રાખજો. બરોબર. આગળ 1275 છે. આને આપણે શેના વડે ભાગી શકીએ? ચેક કરવું પડશે. 2 તો નહીં જ આવે, એકમનો અંક બેકી સંખ્યા નથી. સરવાળો કરવી 1 2 7 અને 5 નો, તો 1 અને 2 3, 3 અને 7 10, 10 ને 5 15, 3 ના ઘડિયામાં 15 આવે. તો આ સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. તો 1275 ભાગ્યા 3, 3 ચોક 12, ઉપરથી આવ્યા 7, 3 ગુણ્યા 2 6, વધે 1, ઉપરથી આવ્યા 5, 3 પંચા કેટલા થઈ જાય? 15, શેષ 0. 425. તો અહીંયા સંખ્યા આવશે 425. ત્યાર પછી હવે આગળ 3ની ચાવી લાગે છે કે નહીં કેમ ખબર પડશે? તો કે સરવાળો 4 ને 2 6, 6 ને 5 11, 3 ના ઘડિયામાં 11 નો આવે, તો 3ની ચાવી નથી લાગતી. 3 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? 5. 5ની ચાવી લાગે છે, એકમનો અંક 5 છે. બરોબર. 5ની ચાવી શું છે? એકમનો અંક 0 અથવા 5 હોય, તો અહીંયા 5 છે એકમનો અંક. 425 ભાગ્યા 5 કરવાના છે, તો 425 ભાગ્યા 5 કરો એટલે 5 ગુણ્યા 8 થાય 40, વધે 2, ઉપરથી આવ્યા 5, 5 ગુણ્યા 5 કેટલા થઈ જાય? 25, એટલે કેટલા આવે? 85. તો અહીંયા આપણે લખી શકવી 85. ત્યાર પછી હવે આગળ 85, એકમનો અંક 5 છે, 5ની ચાવી લાગે છે, અને સીધી ખબર પણ પડવી જોઈએ કે અહીંયા આવશે 17 ગુણ્યા 5, 17 પંચા 85. ત્યાર પછી 17 અવિભાજ્ય સંખ્યા છે, એટલે 17 એકા 17. આ અવયવ પડી ગયા. અવયવોને આપણે ગુણાકાર સ્વરૂપે લખવાના. અવિભાજ્ય અવયવ તો પડી ગયા. સંખ્યા શું છે? 3825 બરાબર 3 2 વખત 3 ગુણ્યા 3, 5 2 વખત 5 ગુણ્યા 5, અને હજી એક સંખ્યા કઈ આપેલી છે? 17. ઘાત સ્વરૂપે લખી શું થાય? 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 17. તો 3825 બરાબર જવાબ શું આવે? 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 17. તમે સીધું આ રીતે લખી શકો. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી ચોથી સંખ્યા છે 5005. જો અહીંથી જ સીધી ખબર પડે, 2ની ચાવી નહીં લાગે. 5 + 5 10 થાય, 3ના ઘડિયામાં 10 નથી આવતા, તો 3ની ચાવી ન લાગે, તો ડાયરેક્ટ 5ની ચાવી 5005 ભાગ્યા 5, તો 5005 ભાગ્યા 5 કરવી. ભાગાકાર પણ આવડવા જરૂરી છે ખાસ. બરોબર. 5 એકા 5, નહીતર ભાગાકાર ખોટો પડે તો જવાબ પણ ખોટો પડી જાય. હવે જો ઉપરથી આ 2 જે છે ને એ સીધા અહીંયા ઉપર આવે ભાગફળમાં. આ ભાજ્યમાં જે છે 2 0 એ સીધા ઉપર આવે, અને સીધા નીચે લખવા હોય લખો, ન લખવા હોય કાંઈ નહીં. આ બધું તો 0 જ થઈ ગયું છે. શું વધ્યું? સીધું 5. 5 એકા 5, તો અહીંયા ભાગાકાર શું થઈ ગયો? 1001. બરોબર. આનો ભાગાકાર શું આવશે? 1001. અને સીધી આપણને ખબર પડવી પડે કે જો 5005 ભાગ્યા 5 કરવી, 5 એકા 5 0 થયું. આ 0 ને આપણે જવા દેવી ને સીધા 5 નીચે ઉતારવી. 5 એકા 5 11 પંચા 5005 થાય? કોઈ દિવસ ન થાય. બરોબર. એટલે સીધી ખબર પડવી પડે આપણને. તો 1001 ગુણ્યા 5 કરો એટલે શું થઈ છે? 5005. હવે આગળ એક બીજી વસ્તુ આપણે જોવાની છે. જો અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા એની અંદર પહેલા 3 વડે ભાગ ચાલે, પછી 3 વડે, પછી પાછા 5 5, પછી 17. અહીંયા 3 આવ્યા, પછી આગળ જે આવ્યા ને એમાં સતત વધારો થાય. એમાં ક્યાંય એનાથી નાની સંખ્યા નથી આવી, અવિભાજ્ય સંખ્યાઓ. એવું જ અહીંયા થાય. 2 આવ્યા, ત્યાર પછી કાં 2 આવે ને કાં 2 પછીની સંખ્યા આવે, મતલબ વધારો થાય. અહીંયા એની પછીની સંખ્યા મોટી સંખ્યા આવે. એવું જ આપણે 140માં થાય. 2 આવ્યા પછી 2 પછીની આવે. બરોબર. અહીંયા જેમ કે અહીંયા 5 આવ્યા, પછી 5 પછી 7, કાં 5 વડે ભગાય ને કાં 7 વડે ભગાય, કાં એનેથી હજી મોટી સંખ્યા વડે આપણે ભાગાકાર કરી શકીએ. પણ 3 કે 2 નું આવે. જો
મતલબ વધતું જાય. તો એવું બસ આપણે અહીંયા જોવાનું છે કે આપણે અહીંયા રકમ શું છે 5005 ભાગ પડ્યા 1001 ગુણ્યા 5 એટલે 5005. હવે 1001 ના આપણે ભાગ પાડવા છે તો એ નહીં જોવાનું કે 2 ની ચાવી 3 ની ચાવી લાગે કે નહીં. 5 ની ચાવી જુઓ. 5 થી નાની સંખ્યાઓ નહીં જોવાની, 5 થી મોટી સંખ્યા જુઓ. 5 ની જો ચાવી ન લાગે તો એકમનો અંક શું છે 1, 0 અથવા 5 નથી તો 5 ની ચાવી નથી લાગતી. તો હવે સીધું જોવાનું 7. ભાગાકાર કરો. 7 એકા 7, 10 માંથી 7 બાદ કરો, વધે 3, ઉપરથી આવ્યા 0. 7 ચોક કેટલા થાય 28, વધે 2, ઉપરથી આવ્યા 1. 7 ગુણ્યા 3 કેટલા થઈ જાય 21, શેષ 0. કેટલા આવ્યા 143. તો અહીંયા આપણે લખવી 143 ગુણ્યા 7 એટલે કેટલા થઈ જશે 1001. ત્યાર પછી હવે 143 કાં તો આપણે 7 વડે ચેક કરો કાં 7 પછીની અવિભાજ્ય સંખ્યા. જો 7 વડે ભાગાકાર નથી થતો તો 143. અહીંયા જ સીધી ખબર પડે 7 ગુણ્યા 2 14 થાય ને વધે કેટલા 3. ભાગાકાર ન ચાલે તો 7 તો નહીં. તો 7 પછીની સંખ્યા ચેક કરો. 7 પછીની સંખ્યા શું આવે છે અવિભાજ્ય સંખ્યા. 7 પછી 9 નથી, યાદ રાખજો. 9 અવિભાજ્ય છે. પોતાના ઘડિયા સિવાય ક્યાંક આવે છે 3ના ઘડિયામાં 9 એટલે એ વિભાજ્ય છે. 9 અવિભાજ્ય નથી પણ વિભાજ્ય છે. 11 જે છે એ આવશે 7 પછી. તો ચેક કરવી 11 ગુણ્યા 1 11, 14 માંથી 11 બાદ કરો, વધ્યા 3, ઉપરથી આવ્યા 3. 11 ગુણ્યા 3 કેટલા થઈ જાય 33. ભાગાકાર ઝડપથી થઈ જાય. બરોબર, ચાવી 11 ની છે પણ ભાગાકાર પણ ઝડપથી થઈ જાય છે. એટલે પહેલા અહીંયા લખવી 13 ગુણ્યા 11 અને છેલ્લે શું આવે 13 એકા 13. ચાવી શું છે 11 ની તો કે સંખ્યા શું છે 143 છે. એના એક મૂકીને એક સંખ્યા લેવાની. બરોબર, એકમના અંક અથવા એક મૂકીને એક સંખ્યા આપણે એમ કહી શકવી. એનો સરવાળો કરવાનો. 1 + 3 કેટલા થઈ જાય તો કે 4 થાય. પછી જે સંખ્યા અહીંયા બાકી વધીને એ જોવાની. મતલબ બેકી સંખ્યાઓ, બેકીના સ્થાનવાળી સંખ્યાઓ એવું કહેવાય. તો જો આ સરવાળો શું મળ્યો 4, એ લખો. બેકી અંકની સંખ્યા 4. હજી વધુ હોત તો એનો સરવાળો કરે અને એનો તફાવત લેવાનો. તફાવત કાં 0 થવો જોઈએ કાં 11ના ઘડિયામાં આવતો એ થવો જોઈએ. તો એને 11 વડે ભાગી શકાય. આ થોડુંક અઘરું છે. બરોબર, પણ હજી એક સંખ્યા આપણે મોટી લેવી એટલે આપણને ખબર પડે. કે કોઈ એક સંખ્યા લખી હોત 35789. તો જો એક મૂકીને એક સંખ્યા પહેલા લો. કઈ કઈ છે 3 + 7 + 9 કેટલો થાય સરવાળો તો કે 3 ને 7 10 ને 9 19. ત્યાર પછી હવે જે બાકી મૂકી સંખ્યા જુઓ કોણ છે 5 અને 8. સરવાળો કરો 5 ને 8 કેટલા થાય 13. હવે આનો આપણે તફાવત લેવાનો છે તો 19 - 13 કેટલા વધે 6. એ તફાવત જે આનો લ્યો સરવાળાનો એ કાં 0 થવો પડે ને કાં 11ના ઘડિયામાં આવવો જોઈએ. તો અહીંયા 6 છે, નથી 0 થતો નથી 11ના ઘડિયામાં આવતો. તો આ સંખ્યાને આપણે 11 વડે ભાગી શકીએ નહીં. બરોબર, ચાલો હવે આપણે અહીંયા અવિભાજ્ય અવયવો જે પાડ્યા છે એની વાત કરીએ. 5005ના અવિભાજ્ય અવયવ શું મળે છે 5, 7, 11 અને 13. તો એ લખવી ગુણાકાર સ્વરૂપે 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. આ આપણો જવાબ. ચાલો ત્યાર પછી આગળ પાંચમી રકમ છે 7429. તો હવે જ્યારે આના આપણે ભાગ પાડશું ત્યારે સૌથી પહેલાં તો 2ની ચાવી ન લાગે. શું કામ એકમનો અંક શું છે એકી સંખ્યા છે. ત્યાર પછી 3ની ચાવી માટે આપણે સરવાળો કરવો જોશે. 7 + 4 11, 11 + 2 13, 13 + 2 13 + 9 કેટલા થાય છે 22. 3ના ઘડિયામાં 22 નથી આવતા એટલે 3ની ચાવી પણ અહીં લાગશે નહીં. એવી જ રીતે 5ની ચાવી પણ ન લાગે. શું કામ એકમનો અંક 0 કે 5 એક પણ નથી. 7 માટે આપણે ભાગાકાર કરવી. 7429 ભાગ્યા 7. તો પહેલા એકે ભાગ ચાલે. 7 એકા 7, 0 ઉપરથી આવ્યા 4. ભાગ નથી ચાલતો
એટલે ફરી પાછા 2 હજી નીચે આવશે. એક સાથે 2 સંખ્યા નીચે આવી એટલે ઉપર આવે એક 0. 7 ગુણ્યા 6 કેટલા થશે? 42. અહીંયા 0 થશે. ઉપરથી હજી એક સંખ્યા નીચે આવશે 9. 7 એકા 7. 9માંથી 7 બાદ કરવી તો વધે 2. અહીં શેષ 0 નથી વધતી, બરોબર. એટલા માટે 7 વડે પણ વિભાજ્ય નથી. આ 7 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ થાય? 11. 11ની ચાવી શું છે? તો કે એક મૂકીને એક સંખ્યાનો આપણે સરવાળો કરશું. એક મૂકીને એક સંખ્યા, એક મૂકીને એક અંક કોણ છે? 4 + 9 કેટલો થાય સરવાળો? 13. ત્યાર પછીની બાકી રહેલી સંખ્યા 7 ને 2, તો 7 + 2 કેટલા થાય છે? 9. આ બંનેનો તફાવત લેવાનો છે, મોટામાંથી નાનો બાદ. 13 - 9 કેટલા વધે છે? 4 વધે છે. તફાવત કાં 0 આવવો જોઈએ અને કાં 11નો અવયવી, એટલે કે 11ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા આવી જોઈએ. નથી 0 કે નથી 11ના ઘડિયામાં આવે એવી સંખ્યા, એટલે 11 વડે પણ વિભાજ્ય નથી. 11 પછીની અવિભાજ્ય સંખ્યા છે 13. તો હવે આપણે 7429 જે છે એનો ભાગાકાર 13 વડે કરવો જોઈએ, બરોબર. તો પહેલા ચાલે 5 વડે 13 × 5 = 65. 74માંથી 65 બાદ કરવી તો વધે 9. ઉપરથી આવ્યા 2. 13 × 5 = 13 × 78 ને 13 × 7 કેટલા થશે? 91. 92માંથી 91 બાદ કરવી વધે 1. ઉપરથી આવ્યા 9. 13 એકા 13. 19માંથી 13 બાદ કરવી તો કેટલા વધે છે? 6. 13 વડે પણ વિભાજ્ય નથી. 13 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ થશે? 17. તો 7429 ભાગ્યા 17. ચલો હવે કેટલા વડે ભાગ ચાલે? 17 ચોક 68. 74માંથી 68 બાદ કરવી તો વધે 6. ત્યાર પછી ઉપરથી આવ્યા 2. 17 ચોક 68 થાય એટલે 17 × 3 = 51. 2માંથી 1 બાદ કરો એટલે 1 વધે. 6માંથી 5 બાદ કરો એટલે 1 વધે ને અહીંયા જે 9 વધ્યા એ આવે નીચે. 17 × 7 કરો તો કેટલા થઈ જાય છે? 119 થઈ જાય છે. શેષ કેટલી વધે? અહીંયા 0. તો 437 × 17 થાય, જે સૌથી પહેલો ભાગ પડે આપણો, બરોબર. એટલે અહીંયા આપણે અવયવ પાડીશું તો 7429 અહીંયા આવશે 437 અને અહીંયા કેટલા આવશે? 17. ત્યાર પછી આગળ હવે 17 થી નાની અવિભાજ્ય સંખ્યા 13 કે 7 વડે કે 11 વડે ન જોવાય. હવે 17 અથવા 17 થી મોટી સંખ્યા વડે જોવાય કે આના ભાગ પડે છે કે નહીં. સૌથી પહેલા 437 ભાગ્યા 17 કરી જોઈએ. એટલે 17 × 2 કેટલા થાય? 34. 43માંથી 34 બાદ કરવી એટલે 9 વધે. ઉપરથી આવ્યા અહીં 7. 17 × 5 કેટલા થશે? 85. કેટલા વધે? અહીંયા 12 વધે. મતલબ આ 17 વડે વિભાજ્ય નથી. તો 17 પછીની અવિભાજ્ય સંખ્યા છે 19. ચેક કરવી. 437 ભાગ્યા 19. શરૂઆતમાં આપણે આવી રીતે ચેક કરવું પડશે. પછી હવે જ્યારે આપણે આવા દાખલા કે જેમાં વાર લાગે છે, બરોબર, મોટી સંખ્યાઓ આવે છે, તો આ તમારે યાદ રાખી લેવાના કે આ રકમ પૂછાય 7429 તો એના અવિભાજ્ય અવયવ તો કે આ પડે છે, બરોબર. એ તમારે યાદ રાખી લેવાના. આગળ અહીંયા 2 ભાગ ચાલે. 19 × 2 38. કેટલા વધ્યા? અહીંયા 5 વધે. ઉપરથી આવ્યા 7. 19 × 3 કેટલા થઈ જશે? 57. એટલે 19 × 23 આવી રીતે ભાગ પડે. 17 પછીની અવિભાજ્ય સંખ્યા છે 19. 23 × 19 કરો એટલે 437 થાય ને 23 પોતે અવિભાજ્ય સંખ્યા એટલે અહીંયા થશે 23 એકા 23, બરોબર. તો આ જે પડ્યા એ 7429 ના અવિભાજ્ય અવયવો છે. 17 × 19 × 23. હવે તમને આ અવિભાજ્ય અવયવો યાદ રહી જવા પડે. રકમ પૂછી હોય કે 7429 ના અવિભાજ્ય અવયવો, તો હવે તમારે ભાગાકાર કે કરવાનો નહીં, તમને યાદ રહી જવું પડે સીધું, બરોબર. 17 × 19 × 23. તો આ 7429 ના અવિભાજ્ય અવયવો છે જેને આપણે ગુણાકાર સ્વરૂપે લખ્યા, બરોબર.